કૃષ્ણબેન, જય શ્રી કૃષ્ણ ભાઈ, જય શ્રી કૃષ્ણ. ગોંડલ મસાલા તમે કેટલા સમયથી આવો છો? હું લગભગ 20-22 વર્ષથી આવું 22 વર્ષથી આવો છો. અને ક્યાંથી આવો છો તમે અત્યારે? અમે બોમ્બે માર્કેટ આગળ બોમ્બે માર્કેટ થી આવો છો. અને એવું બન્યું કે વર્ષમાં ઘણા વર્ષોમાં 20-22 વર્ષ આવો છો તો ક્યારેક બહાર થી લીધું અને પછી તમને એમ થયું કે હવે અહીંયા જ લેવાય એવું? હા, એક ગયા વર્ષે ને આગલે વર્ષે જ એવું થયું હતું. અમે એનો તો આવ્યા અને પછી બીજેથી લીધું હતું. બીજેથી લીધું એમને જરાય ફાવ્યું જ નહીં. પછી પાછા અહીંયા જવાનું. મારે લગભગ મારા પિયર થી બધેથી હું લગભગ અહીંયાથી જ મુંબઈ વાસી મારા પિયર ત્યાંના બધા અહીંયા જ લેવા આવે છે. વર્ષોથી અમે અહીંયા જ લઈએ છીએ. અમને આનાથી કોઈનું ફાવતું નથી. તમે ક્યાં રહ્યો? અમે મુંબઈ રહીએ. મુંબઈ. અને મારી બેન છે. અમે લોકો બધા સાથે અહીંયા મસાલા કરવા આવીએ છીએ ને ગયા વર્ષે ને ઓલા વર્ષે અમારે ખરેખર એવું થઈ ગયું હતું કે અમે બહારથી મસાલા લીધા ને અમને જરાય ન ભાવ્યા. પછી અમે કીધું નહીં, હવે અહીંયા સિવાય તો અમારે ક્યાંય પલ્લો ફરશે જ નહીં. બરાબર. એટલે અમે અહીંયા જ આવીએ છીએ હવે બધા. અને આ બેન પહેલી વખત અહીંયા આવ્યા છે, થોડા શરમાય છે પણ તોય આપણે એને શીખવાડવાનું છે બોલતા. તમે પહેલી વખત આવ્યા ને, ફર્સ્ટ ટાઈમ આવ્યા છો એટલે ન ફાવે તો પાછું, મોંઘું પડે તો પાછું, અને બગડી જાય તો પાછું. આ અમારી ગોંડલ મસાલાની ગેરંટી. હું રેફરન્સ થી આવી છું. આ બધા આ મારા મામી ને છે, એમને મને જણાવ્યું હતું કે અહીંયા બહુ સારું આવે છે. એમને છેલ્લા 20-22 વર્ષથી અહીંયાથી જ લે છે. એટલે હું ફર્સ્ટ ટાઈમ અહીંયા હું કતારગામ થી આવો છો. કઈ વાંધો નહીં, ફૂલ ગેરંટી અમારા મસાલાની રહેશે. અને બગડી જાય તો પાછું, મોંઘું લાગે તો પાછું, ન ફાવે તો પાછું. આટલી અમે ગેરંટી અહીંયા આપીએ. મારો એક્સપિરિયન્સ થયા પછી હું બીજા બધા રેફરન્સ બી આપતી રહીશ કે અહીંયાથી લેવા જેવું છે. થેન્ક યુ.